ઓછી હોય છે, બારગામ વધારે હું છું, ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છની અંદર. પણ રાજકોટમાં ઉપરા ઉપર 3 કથાઓ છે. આવતીકાલથી જ કથા સવારથી જ ચાલે છે. અહીંયા જેલ રોડ ઉપર ગુર્જર ક્ષત્રિય પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં, જે રામનાથપરાનો પુલ છે, પોલીસ લાઈન રહેલી છે, એની બાજુમાં કુંભાર જ્ઞાતિની વાડીમાં કથા આવતીકાલથી ચાલશે. બધાને એ યજમાન તરફથી અને મારા તરફથી નિમંત્રણ આપું છું. કથા સાંભળવા જરૂર પધારજો. હવે થોડી અર્પણ વિધિની કાર્યવાહી શાંતિથી આપણે જોઈએ. બોલો ભાગવત ભગવાન કી, બોલો બાલ કૃષ્ણ લાલ કી. આજે છેલ્લો દિવસ છે. હવે પછી આપણે ભાગવત નિમિત્તે આ સવાણી હોલમાં પાછા ભેગા થવાના નથી. માટે શા માટે લોભ કરો છો ભગવાનની જય બોલવામાં? પ્રેમથી જય બોલો. બોલો ભાગવત ભગવાન કી. આપણે ભાગવત બીજે સાંભળવા જશું, પણ જે અહીંયા આનંદ આવ્યો છે, અહીંયા જે લાભ મળ્યો છે, અહીંયા જે ભાવ મળ્યો છે, એ કદાચ બીજે નહીં મળી શકે. માટે ભાવથી ને પ્રેમથી જે બોલો, એટલે આથી વિશેષ આનંદ મળે, ઈશ્વર વિશેષ આનંદ આપે. બોલો બાલ કૃષ્ણ લાલ કી. ઘણું ઓછું કહેવાય, ઘણું ઓછું કહેવાય. એક બહુ સારા સમાચાર આવે છે, તાલીઓથી વધાવજો. આવો, અહીંયા આવો. શ્રી બરછા પરિવારના સૌથી મોટા વડીલ છે જીવનલાલ માધવજીભાઈ બરછા. જય હો, જય હો. સાંભળો સાંભળો, પેલા સાંભળો તો ખરા. સમજી ગયા? 45 વર્ષનું જૂનું બીડીનું બંધાણ. બીડી 45 વર્ષથી જે પકડી હતી એ આજે છોડે છે ભગવાનના ચરણમાં. બોલીએ દ્વારિકાધીશ કી. વાહ વાહ. જીવનલાલભાઈ માધવજીભાઈ બરછા આ 45 વર્ષ જૂનું બીડીનું બંધાણ 1 મિનિટમાં જો છોડી દેતા હોય તો 5-10 વર્ષનું મૂકવું તો અઘરું ન કહેવાય. હવે બધાનો આગ્રહ છે કંઈક છગનભાઈ કેવો કરણ છે કે 45 વર્ષની જૂની, 45 વર્ષ એમને થયા. બીડી તો વર્ષોથી હાલી આવે છે. એમને 45 વર્ષથી બીડી પીએ છે. ઉંમર તો એમની મોટી છે, પણ વચ્ચેથી ચાલુ કરી એટલે એને બીડી પીતા 45 વર્ષ થયા. તો 45 વર્ષથી બીડી પીતા આજ આ ઉંમરે બીડી છોડે છે, તો એમને લાખ લાખ ધન્યવાદ છે. એ પ્રતાપ આ ભાગવતનો છે. માટે જોરદાર જે બોલાવો એટલે કોકને બીજાને મૂકવાનું પ્રેરણા થાય. બોલો બાલ કૃષ્ણ લાલ કી. જે બોલવામાં તો બહુ કાચા છો, જરાય આમ જોર ન થવું જોઈએ, ગળાને જરાય તકલીફ ન પડવી જોઈએ. જરાક અવાજ કાઢો તો ચોખ્ખું ઘી પીવાની મજા આવશે. ભાઈ છગનભાઈ એવો પણ એમનું સિગરેટ અને બીડીનું બંધાણ છોડે છે આજે ભગવાનના ચરણમાં. તાલીઓથી આપણે વધાવીએ. ભગવાન એમને ખૂબ હિંમત આપે અને ફરી ક્યારે બીડી કે સિગરેટ પીવાનું મન ન થાય. એમનું પણ નામ છગનભાઈ છે અને રવજીભાઈના ખાસ મિત્ર. એમનું 55 વર્ષ જૂનું બીડીનું બંધાણ. પણ આજે દ્વારિકાનાથના શરણમાં બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ દાદા વાહ. આ તો જુવાનિયાઓને શરમાવવું જોઈએ. હવે આમાંથી પ્રેરણા લેવા જેવું છે. જુવાનિયા મંડો ઉભા થવા મંડો, મંડો મૂકવા. બીડીઓની જોડીનો ઘા કરો, વાંધો નહીં. અહીંથી બજારની ડાબલીઓ આવવા દો. ભાઈ પટેલ 80 વર્ષની ઉંમરના દાદા, એ તપકીરનું બંધાણ છે કંઈક કંઈક. હા, સુગંધ સાગર. એ નામ દેવામાં પાછા કોક શીખી જાય. આ તપકીરનું બંધાણ કે ક્યારેક ક્યારેક છે, પણ આજે
વાહ વાહ, 25 વર્ષનો જૂનો બંધાણ, પણ આજે આ બધામાંથી પ્રેરણા લે એ આગળ વધારીએ. સાંભળો, શૈલેષભાઈના બા લલિતાબેન, એટલે શૈલેષભાઈના મામા તરફથી એમને મામેરું કરવામાં આવે છે. રવજીભાઈ શેઠ 101, લલિતાબેન 501, જયસુખભાઈ 100, શશીભાઈ 100, પ્રકાશભાઈ 100, શૈલેષભાઈ તરફથી 100. હા, શૈલેષભાઈને 101 રૂપિયા, હિના ભાભીને 101 રૂપિયા, ઉષાબેનને 101 રૂપિયા, ભારતીબેનને 101 રૂપિયા, સરોજબેનને 101, પુષ્પાબેનને 101 રૂપિયા, પુષ્પાબેનના 3 બાળકોને 11 રૂપિયા, સરોજબેનના 2 બાળકોને 11 રૂપિયા, જયસુખભાઈના 2 બાળકોને 11 રૂપિયા, અને શૈલેષભાઈની નાની એવી જે કનૈયો બની હતી એ બેબીને 11 રૂપિયા, અને સાથે વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી વ્યાસજી સુખદેવજીને 101 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. પરસોત્તમભાઈ ઉદ્ધવજીભાઈ ધામેચા તરફથી આ બધું મામેરું કરવામાં આવ્યું છે. થોડી વાર બેસજો એટલે હમણાં પતી જશે. હા, કાકા છગનલાલ માધવજીભાઈ બરછા તરફથી અને માસી ગીતાબેન તરફથી 1 સાલ પૂજ્ય ભાભીને, 101 જયસુખભાઈને, 101 શશીભાઈને, 101 પ્રકાશભાઈને, 101 શૈલેષભાઈને, 151 હિનાબેનને, 51 ઉષાબેનને, 51 ભારતીબેનને, 21 કૌશલને, 21 શ્વેતાને, 21 ગુડીબેનને, 51 પુષ્પાબેનને, 51 સરોજબેનને, 21 રૂપિયા જીતેનને, 21 રૂપિયા રૂપલબેનને, 21 રૂપિયા રિદ્ધિબેનને, 21 રૂપિયા કેયુરભાઈને, 21 રૂપિયા કિંજલબેનને. જમનાદાસ મંજીભાઈ ઉનળકર તરફથી આ ભેટ આપવામાં આવે છે. 5.25 શ્રી નાથજી બાપા, 5.25 શ્રી ગુરુદેવને, 5.25 શ્રી જલારામ બાપાને, 51 રૂપિયા શેઠ રોજીભાઈ તરફથી, વેવાણ ને સાડી 1, ચી શશિકાંતભાઈને કાંડા ઘડિયાળ 1, ચી ઉષાબેનને સાડી અને બ્લાઉઝ 1, પુષ્પાબેનને સાડી 1, સરોજબેનને સાડી 1, હિનાબેનને સાડી 1, ભારતીબેનને સાડી 1, જયસુખભાઈ 21 રૂપિયા, પ્રકાશભાઈને 21 રૂપિયા, શૈલેષભાઈને 21 રૂપિયા, અને જયસુખભાઈના બાળકોને 11 રૂપિયા, શૈલેષભાઈના બાળકોને બેબીને 11 રૂપિયા, પુષ્પાબેન અને સરોજબેનના બાળકોને 11 રૂપિયા. હા, બાબુભાઈ એમ નથવાણી તરફથી આ ભેટ બોલાય છે. 11 રૂપિયા સ્વર્ગસ્થ શ્રી માધવજીભાઈ શેઠને, 11 રૂપિયા સંતોકબેનને, 11 રૂપિયા શેઠ શ્રી રવજીભાઈને, 21 રૂપિયા શશિકાંતભાઈને, 21 રૂપિયા પ્રકાશભાઈને, 21 રૂપિયા શૈલેષભાઈને, 21 રૂપિયા ખ્યાતિબેનને, 151 શ્રી જયસુખલાલભાઈને, લીલાબેનને સાડી, પુષ્પાબેનને સાડી, સરોજબેનને સાડી, ઉષાબેનને સાડી, ભારતીબેનને સાડી આપવામાં આવે છે. બહેન હિનાબેનને સાડી, બ્લાઉઝ તથા હેમની બુટી, સોનાની બુટી આપવામાં આવે છે. શ્રી શ્વેતાબેનને સોનાની વીટી આપવામાં આવે છે. શ્રી કૌશલભાઈને કપડાની 1 જોડ આપવામાં આવે છે. શ્રી નાથજી બાબાને ભેટ રૂપે 5.25 રૂપિયા આપવામાં આવે છે. પુષ્પાબેન સરોજબેનના બાળકોને 11 રૂપિયા આપવામાં આવે છે. મથુરભાઈ અને શ્રી છગનભાઈ તરફથી 21 રૂપિયા શ્રી હિનાબેનને આપવામાં આવે છે.
નારણભાઈ ઉનળકટ તરફથી આ ભેટ બોલવામાં આવે છે. શ્રી નાથજી બાબાને ₹5.5, પૂજ્ય બાપુજીને 51 રૂપિયા, શૈલેષભાઈને 251, શશીભાઈને 51, શ્રી જયસુખભાઈને 51, પ્રકાશભાઈને 51, ગિરીશભાઈને 25 રૂપિયા, દિનેશભાઈને 25 રૂપિયા, જીતેશભાઈને 11 રૂપિયા, રૂપલબેનને 11 રૂપિયા, રિદ્ધિબેનને 11 રૂપિયા, શ્વેતાબેનને 11 રૂપિયા, કૃણાલભાઈને 11 રૂપિયા, કેયુરભાઈને 11 રૂપિયા અને કિંજલબેનને 11 રૂપિયા. ભારતીબેનને એમનો સોનાના એરિંગ અને સાડી આપવામાં આવે છે. પૂજ્ય બાને સાડી, ઉષાબેનને સાડી, હિનાબેનને સાડી, પુષ્પાબેનને સાડી, સરોજબેનને સાડી, ચીક ખ્યાતિબેનને ફ્રોક. ભાગવત સપ્તાહ નિમિત્તે ફૂલ પાખડી જી બહેન હિનાને સ્ટીલનો, રમણીકભાઈ એમ નથવાણી તરફથી આ ભેટ બોલાય છે. જી બહેન હિનાને સ્ટીલનો ડબરો, જયસુખલાલને ₹51, 31, લીલાવંતી બહેનને 21, અને બધા બાળકોને 11 રૂપિયા. ભાગવત સપ્તાહના આચાર્યને સ્ટીલનો ડબરો આપવામાં આવે છે. કેશવલાલભાઈ માધવજી બરછા તરફથી શશીભાઈને 51, જયસુખભાઈને 51, પ્રકાશભાઈને 51, શૈલેષભાઈને 51, દિનેશભાઈને 21, ભારતીબેનને 21, ઉષાબેનને 21 રૂપિયા, પુષ્પાબેનને 21 રૂપિયા અને સરોજબેનને 21 રૂપિયા આપવામાં આવે છે. શાંતાબેન માસી તરફથી સ્વર્ગસ્થ રવજીભાઈ શેઠને 21 રૂપિયા, લીલાવંતીબેનને 101, શશિકાંતભાઈને 11 રૂપિયા, જયસુખભાઈને 11 રૂપિયા, પ્રકાશભાઈને 11 રૂપિયા, શૈલેષભાઈને 11 રૂપિયા, પુષ્પાબેનને 11 રૂપિયા, સરોજબેનને 11 રૂપિયા, ઉષાબેનને 11 રૂપિયા, હિનાબેનને 11 રૂપિયા, ભારતીબેનને 11 રૂપિયા, ગિરીશકુમારને 11 રૂપિયા, દિનેશકુમારને 11 રૂપિયા, જીતેશભાઈને 5 રૂપિયા. બધા બાળકોને 5-5 રૂપિયા આપવામાં આવે છે. દિનેશભાઈ ટી સેન્ટર વાળા મગનલાલભાઈ વિસનજી તરફથી પૂજ્ય શ્રી અશોકભાઈ ભટ્ટને 151, પૂજ્ય માતુશ્રીને 201, જયસુખભાઈને 51, શશિકાંતભાઈને 51, પ્રકાશભાઈને 51, શૈલેષભાઈને 51, ભારતીબેનને સાડી, ઉષાબેનને સાડી, હિનાબેનને સાડી, બધા જપિયાઓને 11 રૂપિયા આપવામાં આવે છે. સ્વર્ગસ્થ શ્રી ધરમસિંહભાઈ માધવજીભાઈ બરછા તરફથી આ ભેટ બોલવામાં આવે છે. એક સાડી દેહ સુધી બેસવામાં બેઠેલને 51 રૂપિયા, શશીભાઈને 51 રૂપિયા, જયસુખભાઈને 51 રૂપિયા, પ્રકાશભાઈને 51 રૂપિયા, શૈલેષભાઈને 51 રૂપિયા, ઉષાબેનને 51 રૂપિયા, હિનાબેનને 51 રૂપિયા, ભારતીબેનને 51 રૂપિયા, પુષ્પાબેનને 51 રૂપિયા, સરોજબેનને 11 રૂપિયા, કૌશલ 11 રૂપિયા, શ્વેતાબેન, બધા બાળકોને 11 રૂપિયા આપવામાં આવે છે. લીલાધરભાઈ અમરસિંહ ખીમજી પેંડાવાલા તરફથી ભાગવત સપ્તાહ પ્રસંગે લીલાવતીબેનને ફૂલની અને ફૂલની પાકડી 201 રૂપિયો આપવામાં આવે છે. 11 રૂપિયા શીખના, 11 રૂપિયા શાસ્ત્રીજીને, 51 રૂપિયા જપ્યાને, જપદેવતાઓને, 51 રૂપિયા રવજીભાઈને પાઘડીના, 101 લીલાવતીબેનને સાદલાના, 42 રૂપિયા બહેનોને, 44 રૂપિયા 4 ભાઈઓને, 11 રૂપિયા. કાંતિભાઈ મજેઠિયા અતુલ એન્ડ કંપની વાળા તરફથી ભગવાનનો ફોટો શ્રી રામજીનો ભાગવત નિમિત્તે પૂજ્ય શ્રી બાને લીલાબેનને આપવામાં આવે છે. લીલાવતીબેન પુષ્પાબેન સરોજબેન ને ચારે ભાઈઓ
પુષ્પાબેન અને સરોજબેન તરફથી ચારે ભાઈઓને સોનાનો ચેન આપવામાં આવે છે. બોલો ભાગવત ભગવાન કી. ચાલો, જે કંઈક વ્યવહારિક કાર્યક્રમ હતો એ અહીં પૂર્ણ થાય છે. હવે ભાગવત સપ્તાહની પૂજન વિધિ આગળ વધે છે. પૂજન થઈ ગયા પછી આપણે અહીંથી પોથીજીનું પ્રોસેશન વાજતે ગાજતે શ્રી શૈલેષભાઈના ઘર તરફ પ્રયાણ કરશે. માટે હવે બરછા કુટુંબના રવજીભાઈના પરિવારના બધા પૂજા માટે, ભાગવતની પૂજા માટે આવી જાઓ. એટલે આપણે જલ્દી પૂજાનો કાર્યક્રમ પતાવીએ, એ પછી કાર્યક્રમ આગળ વધે. એક હીરાલાલ ઓધવજી કોટક તરફથી 51 રૂપિયા શ્રી લીલાવતીબેન ને. હીરાલાલ માધવજી માખેછા તરફથી 51 રૂપિયા શ્રી અશોકભાઈને આપવામાં આવે છે. નારણભાઈ, જમનભાઈ અને બાપભાઈ, સાંભળો, ત્રણેય વેવાઈ તરફથી અશોકભાઈના ટ્રસ્ટમાં એક સીલિંગ ફેન યાને પંખો આપવામાં આવે છે. બોલો ભાગવત ભગવાન કી. ચાલો હવે પૂજા માટે જલ્દી આવી જાઓ. સૌની જોડી ગોતીને ભગવાનની પૂજા માટે શૈલેષભાઈ, શશીભાઈ, લીલાબેન, બધાય ચાલો, આખો પરિવાર. परार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वत मनवंतरे साविशतित में कलयुगे कलि प्रथम चरणे भूर्लोके भरत खंडे जम्बुर्दीपे आर्यावर्ता अंतर्गत ब्रह्मावर्त देशे श्री शाल्यवान साके बुद्धावतारे गंगा जमुना गोदावरी घाटे सौराष्ट्र क्षेत्र विक्रमादित्य संवंतरे संवंत 2048 साले मासोत्तमे मासे ओम पुण्य पवित्र मासे भाद्रपद मासे सुदे शुक्ल पक्षे व अष्टम्यायां तिथौ व हरि ओम मंदवासरे सायं काले मनमा ममकेजो मम सकल कामना सिद्ध्यार्थम रिद्धि सिद्धि सुख संपत्ति आरोग्य धन धान्य शक्ति भक्ति मुक्ति श्रुति समृद्धि वेद शास्त्र पुराणोक्त फल प्राप्तथम फरथि मनमा मम गजो मम सकल पाप विनाशनार्थम व्याधि व्याधि दुख दारिद्र भय क्लेश रोग चिंता जरा मृत्यु अकाल मृत्यु हरणम हरि ओम श्री पिता श्री श्री रवजी बापाना आत्मना कल्याणार्थे तथा च श्री रवजी बापाना आत्मना मोक्षार्थे तथा च सर्व पितॄणाम आत्मनाम कल्याणार्थे श्री वांगमय स्वरूपेण श्रीमद्भागवते नमः पूजनाद्यर्चनम अहम करीशिये. पाणी नीचे મૂકી દેજો, હાથમાં ચોખા આપજો. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वामृत में तदेवा. श्री गोविंद दामोदर माधवेति करालविंदे नपदारविंदम मुखारविंदे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानन् बालं मुकुन्दं मनसा स्मरामि.
ઓમ ભૂરભાવ શ્રી વાંગમેશ્વરબેન શ્રીમદ ભાગવતે નમઃ. ઓમ અક્ષતાન સમર્પયામિ. ભગવાનને ચડાવી દેજો. બધા ભગવાનને ચંદન કરો, ચોખા